જે સંકલ્પના છે એમાં મિત્રો બંધારણના ઘડવૈયાઓએ તો વાત કરેલી જ છે, પણ ગાંધીજીનું પણ એક સ્વપ્ન હતું. એ સ્વપ્નને મૂર્તિમંત કરવા બંધારણના આ આમુખમાં બધા જ આદર્શો મૂકવામાં આવ્યા અને જે એક રિફ્લેક્શન છે આખા બંધારણનું. સામાન્ય રીતે આપણે જ્યારે વાત કરીએ છીએ ત્યારે કે જો કોઈ પણ રાષ્ટ્ર હોય તો કાયદો જ્યારે હોય તો એ કાયદાનું અર્થઘટનમાં જ્યારે અસંવાદિતા, વિસંવાદિતા કે અસંદિગ્ધતા ઉપસ્થિત થાય ત્યારે આમુખમાંથી એનું અર્થઘટન કરવામાં આવે છે. તો આપણે જો બંધારણનું આમુખ જોઈએ મિત્રો, તો એ આમુખ એક આઈનો છે આપણા બંધારણના ઘડવૈયાના માનસને સમજવા માટેની એ એક ચાવી છે. તો આનાથી આપણને આખા બંધારણનો ખ્યાલ આવી જાય કે આપણું બંધારણ કેટલા આદર્શોને મૂર્તિમંત કરવા ઈચ્છે છે અને એ પ્રમાણે બધા જ આદર્શોને મૂર્તિમંત કરવાનું રિફ્લેક્શન આખું આમુખમાંથી ઉપસ્થિત થાય છે. એટલે બંધારણ ના આમુખને બંધારણનો એક ભાગ જ ગણી શકાય. બેરુબારીના કેસમાં એનો ઇનકાર કરવામાં આવ્યો છે, પણ કેશવાનંદ ભારતીના કેસમાં આમુખને બંધારણનો ભાગ જ ગણવામાં આવ્યો છે અને બંધારણનું અર્થઘટન કરતી વખતે પણ આ બાબતને ધ્યાનમાં લેવાય છે. હવે આપણે જ્યારે બંધારણના મૂળભૂત અધિકારો તરફ જઈ રહ્યા છીએ તો એ પહેલાં આપણે થોડી વાત બંધારણના લક્ષણોની પણ કરીએ. કેટલા સ્વરૂપનું બંધારણ હોય તો સમવાયી બંધારણ હોઈ શકે, લેખિત કે અલિખિત બંધારણ હોઈ શકે, એકતંત્રી બંધારણ પણ હોઈ શકે. તો સામાન્ય રીતે આપણે જો જોઈએ તો આપણું બંધારણ એ સમવાયી બંધારણ છે કે એકમતંત્રી બંધારણ છે એવો આપણને પ્રશ્ન થાય તો એ પહેલાં આપણે સમવાયી બંધારણના લક્ષણો તપાસવા જોઈએ. એમ કહી શકાય કે સમવાયી બંધારણમાં બે સરકારો વચ્ચે સત્તાનું વિભાજન થાય છે. કેન્દ્ર લેવલે કેન્દ્રની સત્તા છે, રાજ્ય લેવલે રાજ્યની સત્તા છે. તો એ બંને વચ્ચે સત્તાનું વિભાજન થાય છે અને બંનેએ પોતાની સત્તાની મર્યાદામાં રહીને કામ કરવાનું છે. સમવાયી બંધારણમાં બીજી બાબત એ છે કે એમાં બંધારણીય સર્વોપરિતા હોય છે. આપણે મિત્રો વાત કરીએ તો જો ઇંગ્લેન્ડની વાત કરીએ તો ત્યાં સંસદીય સ્વરૂપની સરકાર છે અથવા તો સંસદીય સર્વોપરિતા સ્વીકારવામાં આવે છે, જ્યારે અમેરિકામાં બંધારણીય સર્વોપરિતા સ્વીકારાય છે. આપણા ભારતના બંધારણમાં આપણે બંને વચ્ચેનો સમન્વય સાધવાનો પ્રયત્ન કર્યો છે. આમ હોવા છતાં પણ બંધારણ સર્વોપરી માની લેવામાં આવ્યું છે. જ્યારે સંસદ એ પોતાની સત્તા મર્યાદાની બહાર જઈને જો કોઈ પણ કાર્ય કરે છે તો ન્યાયિક પુનરાવલોકન કરવાની અદાલતને સ્વતંત્રતા આપવામાં આવેલી છે અને એ બંધારણમાં જ એની જોગવાઈ મૂકવામાં આવેલી છે. એટલે આપણા ત્યાં મિત્રો બંધારણની જો વાત કરીએ તો બંધારણની સર્વોપરિતા એ સ્વીકારવામાં આવેલી છે. અદાલતની સત્તાની વાત કરીએ તો એમ કહી શકાય કે આપણા ત્યાં ન્યાયિક પુનરાવલોકન, બંધારણીય સુધારો અને સ્વતંત્ર ન્યાયતંત્રની વાત કરેલી છે. એટલે આપણા ત્યાં અલગ અલગ એટલે કે રાજ્ય લેવલે રાજ્યનું ન્યાયતંત્ર અને કેન્દ્ર લેવલે કેન્દ્રનું રાજ્ય એવું નથી. આપણા ત્યાં અદાલત એ એકતંત્રીય છે. સર્વોચ્ચ સ્થાને કેન્દ્ર લેવલથી નીચે સુધી આવીએ તો સર્વોચ્ચ સ્થાને સુપ્રીમ કોર્ટ છે, એ પછી દરેક રાજ્યની વડી અદાલત છે અને પછી નીચેની અદાલતો આવે. તો આ રીતે જોઈએ તો આપણા બંધારણની સાથે સમવાયી બંધારણની જે છે જોગવાઈઓ અથવા એના જે લક્ષણો છે એ આપણા બંધારણમાંથી પણ રિફ્લેક્ટ થાય છે કે આપણા ત્યાં સુપ્રીમ કોર્ટ સર્વોચ્ચ સ્થાને છે, જ્યુડિશરી એ એકતંત્રી છે અને કેન્દ્ર લેવલે કે રાજ્ય લેવલે જ્યારે રાજ્યના ન્યાયાધીશોની કે કેન્દ્રના સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશોની નિમણૂક કરવાની હોય છે તો કેન્દ્ર સરકાર દ્વારા સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટ સાથે ચર્ચા વિમર્શ કરીને જ એ કરવામાં આવે છે. એટલે રાજ્ય લેવલે અદાલત અલગ હોય અથવા તો કેન્દ્ર લેવલે અદાલત હોય એવું છે નહીં. આપણે એકમતંત્રી ન્યાયતંત્ર સ્વીકાર્યું છે. પ્લસ આપણે બંધારણમાંથી જ ન્યાયતંત્રને સ્વતંત્રતા આપવામાં આવેલી છે. એટલે આપણું ન્યાયતંત્ર એક સ્વતંત્ર અસ્તિત્વ ધરાવે છે અને એને બંધારણથી જ અધિકાર આપવામાં આવેલા છે, સત્તા આપવામાં આવેલી છે અને જવાબદારી સોંપવામાં આવી છે. એટલે બંધારણના રક્ષક તરીકે એ સર્વોચ્ચ અદાલત, વાલી તરીકે, સંરક્ષક તરીકે સુપ્રીમ કોર્ટ
એ કાર્ય કરે છે. એટલે એ રીતે જોવા જઈએ તો આર્ટિકલ 141 હેઠળ સુપ્રીમ કોર્ટ દ્વારા આપવામાં આવેલો કાયદો એ દરેકને બંધન કરતા છે. એટલે એકતંત્રી ન્યાયતંત્રની આપણે વાત કરેલી છે. આ સિવાય આપણે એક નાગરિકતા પણ સ્વીકારેલી છે. એ સિટીઝનશીપની વાત કરીએ, નાગરિકત્વની જ્યારે આપણે વાત કરીએ છીએ તો ભારતમાં બેવડું નાગરિકત્વ સ્વીકાર્યું નથી. આપણે ભલે કોઈપણ રાજ્યના વતની હોઈએ, કોઈપણ જન્મસ્થાન હોય, આપણે ગુજરાત હોય, મહારાષ્ટ્ર હોય કે કોઈપણ રાજ્યમાં રહેતા હોવા છતાં પણ આપણે ગુજરાતી ભલે રહ્યા, આપણે મહારાષ્ટ્રીયન ભલે રહ્યા, પણ આપણે સૌથી પહેલાં ભારતીય છે એટલે ઇન્ડિયન સિટીઝનશીપ આપણે સ્વીકારેલી છે. અને મતાધિકારની વાત કરીએ તો પણ એક મતાધિકાર સ્વીકારેલો છે અને પુખ્ત વયની વતે મત આપવાનો દરેકને અધિકાર છે. તો આ બધા જે લક્ષણો છે એ સમવાયી બંધારણના લક્ષણો છે. મિત્રો, તો આપણા બંધારણની જો આપણે વાત કરીએ તો આપણને એ પ્રશ્ન થાય કે વેધર ઇટ ઇઝ ફેડરલ, આપણું બંધારણ જે છે એ ફેડરલિઝમ ને અનુસરે છે કે યુનિટરીને અનુસરે છે, એટલે કે એ એકમતંત્રી છે કે એ સમવાયી છે. તો આપણે જ્યારે સમવાયી બંધારણના લક્ષણો જ્યારે જોયા આપણે, તો એમાં આપણને સ્પષ્ટ થાય છે કે સમવાયી બંધારણના લક્ષણોમાં 2 સરકારો છે, સત્તાનું વિભાજન હોવું જોઈએ, બંધારણીય સર્વોપરિતા હોવી જોઈએ, ન્યાયતંત્રની સ્વતંત્રતા હોવી જોઈએ, ન્યાયિક પુનરાવલોકનની સત્તા, બંધારણ, આ બધું જ આપણા બંધારણમાં છે. આમ હોવા છતાં પણ જુદા જુદા કેસમાં અદાલતોએ જુદા જુદા મંતવ્યો આપ્યા છે. કેમ કે આપણા બંધારણમાં સુધારો કરવાની આર્ટિકલ 1ની જો વાત કરીએ તો ભારત એ રાજ્યોનો સમૂહ રહેશે, સંઘ કહેવાશે અને એ રાજ્યોનો સમૂહ રહેશે. તો સમગ્ર ટેરિટરી એ આપણું ભારત ગણાય છે. તો આવા સમયે જ્યારે રાજ્યની બાબત આવે છે અને કેન્દ્રની વાત આવે છે તો કેટલીક બાબતોમાં એ સંસદને સત્તા આપવામાં આવેલી છે. જેમ કે 7મી અનુસૂચિમાં જોઈએ તો જે 3 લિસ્ટ આપ્યા છે એ પ્રમાણે કેન્દ્ર યાદી, યુનિયન લિસ્ટ છે, સ્ટેટ લિસ્ટ છે અને કન્કરન્ટ લિસ્ટ છે. તો એમાં સ્પષ્ટ રીતે દર્શાવવામાં આવ્યું છે કે આ વિષય ઉપર કાયદો ઘડવાની સત્તા કેન્દ્રને છે, આ વિષય અંગે રાજ્યને છે, કેટલીક બાબતોમાં બંનેને છે. અને જ્યાં કોઈ પણ સ્પષ્ટતા કરેલી ન હોય તો એવા સમયે કેન્દ્રને સત્તા આપવામાં આવેલી છે. આ સિવાય આપણા બંધારણમાં ઇમરજન્સીની પણ પ્રોવિઝન છે, એટલે કે જ્યારે રાષ્ટ્રીય આક્રમણ થાય, યુદ્ધ કે એવા કોઈ પણ પ્રસંગો સર્જાય, જો બંધારણ રીતે રાજ્યની સરકાર કામ કરી શકે તેમ ન હોય, કોઈ પણ સંજોગોમાં નાણાકીય પરિસ્થિતિ એવી સર્જાય તો કટોકટી સર્જાય છે અને ત્યારે સત્તા એ કેન્દ્રમાં નિહિત થાય છે. અને આવા સમયે એકતંત્રી રાજ્ય અસ્તિત્વમાં આવે છે. તો કેન્દ્રને કેટલાક પ્રકારે વધારે પ્રમાણમાં સત્તા આપી છે અને ક્યારેક પરિસ્થિતિ એવી સર્જાય છે ત્યારે પણ આ રીતે થાય છે. આમ હોવા છતાં પણ રાજ્યને પોતાનો વહીવટ કરવાની સત્તા આપવામાં આવેલી છે, એ સ્વતંત્ર રીતે વહીવટ કરે છે. છતાં પણ રાજ્ય, હમણાં જ આપણે તેલંગાણા રાજ્યની આંધ્રપ્રદેશમાંથી અલગ રાજ્ય તરીકે સ્વીકારવામાં આવેલું છે. તો રાજ્યમાં વધારો ઘટાડો કરવાની પણ સત્તા આપવામાં આવેલી છે અને એ રીતે આ બધી સત્તા કેન્દ્રમાં નિહિત થાય છે. તો આવા સમયે કેટલાક લક્ષણો આપણા એકમતંત્રી પણ છે. તો પ્રોફેસર વેરે એવું જણાવે છે કે ગૌણ એકમતંત્રી લક્ષણો સાથે એ સમવાયતંત્રી છે અને ગૌણ સમવાયતંત્રી લક્ષણો સાથે એ કેટલાક સમયે એકમતંત્રી પણ છે. પ્રોફેસર બસુનું કહેવું એમ છે કે આપણું બંધારણ એ બંનેનું મિશ્રણ છે, બંનેનો સમન્વય સાધે છે. એક થોડા ઘણા અંશે એ સમવાયતંત્રી પણ છે અને થોડા ઘણા અંશે એ એકમતંત્રી પણ છે. જરૂરિયાતના પ્રસંગોએ સમવાયતંત્રી બંધારણ એ એકમતંત્રી બની જાય છે. સર્વોચ્ચ અદાલતે પણ જુદા જુદા કેસમાં એવું ઠરાવેલ છે કે આપણું બંધારણ એ વ્યવહારિક સમવાયતંત્રી બંધારણ છે. એટલે જરૂરિયાતના પ્રસંગે એ સમવાયતંત્રી બને છે અને જરૂરિયાતના પ્રસંગે એ કહેવાય ને કે એકમતંત્રીમાં પણ પરિવર્તન પામે છે. એટલે બંધારણીય સુધારો છે એ અસ્તિત્વમાં આવે છે. એટલે સુપરિવર્તનશીલ પણ કહી શકાય અને કેટલાક અંશે દુષ્પરિવર્તનશીલ સુધારો પણ છે. એટલે આપણા બંધારણના જે સમવાય બંધારણના લક્ષણો છે એ આપણા બંધારણમાંથી પણ જોવા મળે છે. એટલે કેટલાક અંશે એ એકમતંત્રી હોવા છતાં મૂળભૂત રીતે આપણું બંધારણ સમવાય બંધારણ કહી શકાય. હવે મિત્રો, આપણે
મૂળભૂત અધિકારો ઉપર આવીએ. ભાગ 3માં મૂળભૂત અધિકારો આપેલા છે. જ્યારે અધિકારોની આપણે વાત કરીએ છીએ ત્યારે કોઈ પણ રાષ્ટ્રના બંધારણમાં પાયાના અધિકારો, મૂળભૂત અધિકારો જો આપવામાં ન આવેલા હોય તો એમાં કોન્સ્ટિટ્યુશનલિઝમ છે એવું માની શકાય નહીં. મૂળભૂત અધિકારો ઉપર જતાં પહેલાં આપણે અધિકારો એટલે શું એની વાત કરીએ. આપણે સૌ જાણીએ છીએ કે જ્હોન સામન્ટ એ સ્પષ્ટ રીતે કહે છે કે કોઈપણ વ્યક્તિની તરફેણમાં કાયદાએ માન્ય રાખેલી લાભકારી અને હિતકારી પરિસ્થિતિ એ આવું હિત જ્યારે કાયદાથી રક્ષાયેલું હોય ત્યારે એ કાનૂની અધિકાર બને છે. અને જ્યારે આવું હિત સ્વ પ્રત્યે પણ હોઈ શકે, અન્ય પ્રત્યે પણ હોઈ શકે, વસ્તુ કે મિલકત પરત્વે પણ હોઈ શકે. હવે જ્યારે આપણે ફંડામેન્ટલ રાઇટ્સની ચર્ચા કરી રહ્યા છે, મૂળભૂત અધિકારોની વાત કરી રહ્યા છે, ત્યારે એના વિકાસ તરફ દ્રષ્ટિ કરીએ મિત્રો, તો આનો વિકાસ ક્યાંથી અસ્તિત્વમાં આવ્યો? તો પ્રાચીન ભારતમાં સ્મૃતિ ગ્રંથોમાં પણ રાજાના ધર્મ અને ફરજો તરીકે આ અધિકારોનો વાત થયેલો છે. કૌટિલ્યના અર્થશાસ્ત્રમાં સૌ પ્રથમવાર આનો ઉલ્લેખ એ દીવાની, આર્થિક અને કાનૂની અધિકારોના સ્વરૂપમાં થયો હતો. હવે આપણે જે મૂળભૂત અધિકારોની વાત કરી રહ્યા છીએ એના વિકાસમાં જો આપણે જોઈએ તો સૌ પ્રથમ આપણે એવું કહી શકીએ કે પ્રજાના અધિકારોની લડતની શરૂઆત ઇંગ્લેન્ડથી થયેલી. મિત્રો, મેગ્ના કાર્ટાનું નામ તો આપણે સૌએ સાંભળ્યું હશે. ઈસવીસન 1215માં સૌ પ્રથમવાર પ્રજાના અધિકારની શરૂઆત મેગ્ના કાર્ટાથી થઈ. 1628માં પિટિશન ઓફ રાઇટ્સ ઉપર રાજા ચાર્લ્સની સર્વસંમતિ મેળવવામાં આવી. લોકોએ બિલ ઓફ રાઇટ્સ 1689માં બ્રિટિશ પાર્લામેન્ટમાં પસાર કરવા માટેની ચળવળ કરી અને તે સમયે બ્રિટિશ પાર્લામેન્ટે બિલ ઓફ રાઇટ્સને પણ સંમતિ આપી પસાર કર્યો અને પ્રજાના અધિકારોને આ સમય દરમિયાનમાં કાયમી સ્વરૂપ મળ્યું. હવે આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે આપણે જોઈએ તો બીજા વિશ્વયુદ્ધ બાદ 1948માં યુનોએ હ્યુમન રાઇટ્સ ડિક્લેર કર્યા. 10th ડિસેમ્બર 1948 ડેક્લેરેશન ઓફ હ્યુમન રાઇટ્સ. તો આ અધિકારો 1948માં જે માનવ અધિકારોની ઘોષણા થઈ એ ઘોષણાપત્રમાં માનવ અધિકારો તરીકે કેટલાક અધિકારોને સ્થાન આપવામાં આવ્યું. બંધારણ સભા સમક્ષ આપણી સમક્ષ કહી શકીએ કે 1215થી લઈને 1948 સુધીનો ઇતિહાસ હતો અને આ બધી બાબતોને આપણા બંધારણના ઘડવૈયાઓએ ધ્યાનમાં લઈ અને ભાગ 3માં પાયાના અધિકારોને મૂકવામાં આવ્યા અને આર્થિક, સામાજિક તથા રાજકીય સ્વરૂપના અધિકારોને આપણે ભાગ 4માં આપ્યું સ્થાન. હવે મિત્રો, મૂડીવાદી વિચારસરણીવાળા જે દેશો હતા, પશ્ચિમના રાજ્યો હતા, એમના જે વિચારસરણીમાં વાણી, અભિવ્યક્તિ, મિલકત અને કરારની સ્વતંત્રતાના અધિકારોની વિચારસરણી પ્રવર્તતી હતી. જ્યારે ચીન અને રશિયા જેવા સામ્યવાદી રાષ્ટ્રોમાં રોટી, કપડાં, મકાનની આપણે વાત કરીએ, આ ઉપરાંત કેળવણી, સ્વાસ્થ્ય જેવા આર્થિક સ્વરૂપના અધિકારો હતા. તો આપણે આ બધી બાબતોને ધ્યાનમાં લઈને બંને પ્રકારની વિચારસરણીનો સમન્વય સાધ્યો અને આપણે ભાગ 3 અને 4 એ રીતે આયર્લેન્ડના બંધારણમાંથી એને અલગ પાડવામાં આવ્યું. મૂડીવાદી દેશોને અનુરૂપ સ્વતંત્રતા અને સમાનતાના અધિકારો આપણે ભાગ 3માં મૂક્યા અને સામ્યવાદી વિચારસરણીને અનુરૂપ જે આર્થિક, સામાજિક સ્વરૂપના અધિકારો હતા એ આપણે ભાગ 4માં મૂક્યા. હવે બંધારણીય અધિકારો એ કહેવાય ને કે શાઉલ ઓફ કોન્સ્ટિટ્યુશન અથવા તો હાર્ડ કહી શકાય, હાર્દ કહી શકાય કે જેના વિના આપણું બંધારણ નકામું ગણી શકાય. કેમ કે જે લોકો માટે બંધારણ ઘડવામાં આવ્યું છે એ લોકો માટેના જો અધિકારો નહીં હોય તો એ કહેવાય ને કે યુઝલેસ થઈ જાય. એટલે બંધારણના અંતરાત્મા તરીકે ઓસ્ટિને એને વર્ણવ્યા છે. આ ઉપરાંત ન્યાયમૂર્તિ સુબ્બારાવે મૂળભૂત અધિકારો માટે સ્પષ્ટ કીધું કે લોકોએ બંધારણ અપનાવતી વખતે પોતાના માટે અનામત રાખેલા મૂળભૂત સ્વાતંત્ર્યો છે. મિત્રો, આ બંધારણીય અધિકારો એ ન્યાયમૂર્તિ ભગવતીએ એના ઐતિહાસિક મહત્ત્વને સ્વીકાર્યો છે. કેમ કે આ પાયાના અધિકારો છે, મૂળભૂત અધિકારો છે. વ્યક્તિ જ્યારે જન્મ લે છે તો જન્મતાની સાથે
કહેવાય ને કે શ્વાસ લેવાનો અધિકાર, સ્વતંત્રતાનો અધિકાર, ગૌરવપૂર્વક જીવન જીવવાનો અધિકાર, હેલ્ધી એન્વાયરમેન્ટ મેળવવાનો અધિકાર, સુરક્ષા મેળવવાનો અધિકાર, સલામતીનો અધિકાર. તો આવા બધા પાયાના જે અધિકારો છે, જો એ બંધારણમાં ન હોય તો બંધારણનો અંતરાત્મા નાશ પામે છે. અને એટલા માટે આપણે આવા પાયાના અધિકારોને આમાં સમાવેશ કર્યા છે. મિત્રો, અનુચ્છેદ 12થી લઈને અનુચ્છેદ 36 સુધી પાર્ટ 3ને મૂકવામાં આવ્યા છે અને 14થી લઈને 32 સુધી મૂળભૂત અધિકારો આપવામાં આવ્યા છે. તો અનુચ્છેદ 12 અને 13 એ રાજ્ય અને કાયદાની વ્યાખ્યા કરે છે અને 14થી લઈને 32 સુધી 6 જેટલા મૂળભૂત અધિકારો આપેલા છે. તો આપણે પહેલાં અનુચ્છેદ 12ની વાત કરીએ. આર્ટિકલ 12 એ ડેફિનેશન આપે છે સ્ટેટની, રાજ્યની, મિનિંગ ઓફ ધ સ્ટેટ. શું થઈ શકે રાજ્યનો અર્થ? તો ભારતની સરકાર અને સંસદ. તો આ જે છે ભારતની સરકાર અને સંસદ એ કહી શકાય કે એ રાજ્યની વ્યાખ્યામાં આવે છે. આ ઉપરાંત દરેક રાજ્યની સરકાર અને વિધાનગૃહ. તો દરેક રાજ્યની સરકાર અને વિધાનગૃહ પણ રાજ્યમાં આવે છે. એટલે કે જ્યારે મૂળભૂત અધિકારોનું પાલન કરાવવાનું હોય ત્યારે આ ઓથોરિટી સામે પાલન કરાવી શકાય છે. આ પછી જો આપણે વાત કરીએ તો તમામ સ્થાનિક સત્તાધિકારો, લોકલ ઓથોરિટીની વાત કરીએ તો મિત્રો લોકલ ઓથોરિટીમાં કોણ આવે? તો ગ્રામ પંચાયત છે, જિલ્લા પંચાયત છે, પછી નગર પંચાયત છે, તાલુકા પંચાયત છે, નગરપાલિકા છે. આ તમામ ઓથોરિટીનો એ લોકલ ઓથોરિટીમાં સમાવેશ થાય. ભારતના પ્રદેશમાં અથવા ભારત સરકારના અંકુશ હેઠળ રહેલ તમામ સત્તાધિકારીઓ. તો આમાં કોનો સમાવેશ થાય? તો આ અંગે મિત્રો ભિન્ન ભિન્ન મંતવ્યો પ્રવર્તે છે કે અનુચ્છેદ 12ની અંદર અન્ય ઓથોરિટી આવે કે નહીં, અધર ઓથોરિટીનો સમાવેશ થાય કે કેમ? અજય હાસ્યાવસિત ખાલિદ મુજીબના કેસમાં એક પ્રશ્ન એ ઉપસ્થિત થયો કે રિજિયોનલ એન્જિનિયરિંગ કોલેજ શ્રીનગરને રાજ્યની વ્યાખ્યામાં ગણી શકાય કે કેમ? મિત્રો, આ કેસમાં એવું ઠરાવવામાં આવ્યું કે જ્યારે કોઈ પણ ઓથોરિટી જે છે એનો જન્મ કેવી રીતે થયો છે એ મહત્ત્વનું નથી, પણ શા માટે એનો જન્મ થયો છે એ મહત્ત્વનું છે. એટલે કે આ કાર્ય જે છે એ જાહેર અધિકારો, જાહેર ફરજો બજાવતું હોય તો એ અનુચ્છેદ 12ના અર્થમાં ચોક્કસપણે રાજ્ય ગણી શકાય. એટલે કોઈ પણ ઓથોરિટીનું અસ્તિત્વ એ શા માટે થયું છે, કયા કારણસર થયું છે, તો એ જો સમજી શકાય તો અનુચ્છેદ 12ના અર્થમાં એને રાજ્ય કહી શકાય. હવે